એક મહત્વપૂર્ણ સમાચાર ટીવી 13 ગુજરાતીના અહેવાલની સૌથી મોટી અસર વર્તાય છે। નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ કરવામાં આવ્યો છે। અહેવાલ પ્રસારિત કર્યા બાદ પરિપત્ર રદ થયો છે। સરકારના નિર્ણયના વિરોધ બાદ પરિપત્ર રદ કરાયો। પરિપત્ર રદ થતા ટેટ ટાટ ઉમેદવારોને હાશકારો થયો છે। ટેટ અને ટાટ ઉમેદવારો ભરતી મામલે નારાજ થયા હતા। फोन लाइन पर एसोसिएट एडिटर सोनल अनडकट जोड़ाई गया है। सोनल, निवृत्त शिक्षकों ने जे जॉब आपवा माटेनी बात हती, सरकारना निर्णय माटे उम्मीदवारो आ परिपत्र पर नाराजगी व्यक्त करी रह्या हता। आखरे आ परिपत्र रद्द थयो छे, शुं विगत? जी, निवृत्त शिक्षकोने वचगाळानी व्यवस्थाना भागरूपे जे जग्या भरવાની ખાલી જગ્યા જે રહેતી હતી તેમાં તેમને નિમણૂક આપવાના સંદર્ભમાં જે પરિપત્ર કરવામાં આવ્યો હતો તે પરિપત્ર રદ કરવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ છે કે આ પરિપત્ર અંતર્ગત જે વ્યવસ્થા કરવામાં આવી હતી તેમાં જે જ્ઞાન સહાયકો અને શિક્ષકોની જે ભરતી કરવામાં આવી હતી ત્યારબાદ નિયમિત જે શિક્ષકો છે તેની અને જ્ઞાન સહાયકોની નિમણૂક બાદ જે ખાલી રહેતી જગ્યાઓ હતી એ ખાલી રહેતી જગ્યાઓ પર વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપે નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાની સૂચના આપવામાં આવી હતી। આ સંદર્ભનો જે પરિપત્ર હતો તે કરવામાં આવ્યો હતો, પણ આ પરિપત્રની સામે જે તે સમયે વિરોધનો સૂર થયો હતો। ટેટના જે ઉમેદવારો છે તેમના તરફથી પણ વિરોધ કરવામાં આવ્યો હતો, કેમ કે જે ખાલી રહેતી જગ્યાઓ છે તે નિયમિત રીતે ભરતી કરવાની બાકી હોય, અનેક એવા ઉમેદવારો ભરતી માટે બાકી હતા અને એવા સંજોગોમાં નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાની જે સૂચના કરવામાં આવી હતી તેની સામે વિરોધનો સૂર ઉઠ્યો હતો અને અંતે જે આ પરિપત્ર છે તે રદ કરવામાં આવ્યો છે। અને આ સંદર્ભે આજે નાયબ સચિવ જે શિક્ષણ વિભાગના છે તેમના તરફથી પરિપત્ર કરવામાં આવ્યો છે અને તેમણે આ સૂચનાને મૂળ અસરથી રદ કરવા માટેનો જે પરિપત્ર છે તે કર્યો છે। સોનલ, જે પ્રકારની આ આખી ઘટના હતી, આ વાત હતી, ટેટ અને ટાટ ઉમેદવારોને હવે હાશકારો તો થયો છે, પરંતુ આ પરિપત્ર અત્યારે રદ થયો છે। પરંતુ સવાલ એ છે કે જે ઉમેદવારો પોતાની ભરતીની રાહ જોઈને બેઠા છે અથવા શિક્ષક ભરતી થાય અને પોતાને રોજગાર મળે તેની રાહ જોઈને બેઠા છે, તે દિશામાં સરકાર કંઈ વિચારશે ખરી? શિક્ષણ વિભાગ તરફથી સમયાંતરે જે ભરતીઓ છે તે કરવામાં આવી રહી છે, પણ તેમ છતાં જે ઉમેદવારો છે સામે જે વેઇટિંગ સતત વધી રહ્યું છે અને સરકારની સામે વિરોધનો સૂર પણ તેઓ રજૂ કરી રહ્યા છે કે લાંબા સમયથી જે ભરતીઓ બાકી છે તે જે જગ્યાઓ ખાલી છે શિક્ષણ વિભાગમાં તેના પર હજુ સુધી ભરતી કરવામાં આવી નથી અને આ સંદર્ભમાં સતત જે શિક્ષણ વિભાગ છે તેને રજૂઆતો પણ મળી રહી છે। સરકાર આગામી દિવસોમાં હવે ક્યારે ભરતી કરે છે તે જોવાનું રહે છે। જી, માહિતી માટે ધન્યવાદ સોનલ। प्रचार मंत्री राकेशभाई ठाकर फोन लाइन पर जोड़ाई गया है। राकेशभाई, निवृत्त शिक्षकोनी भरतीनो जे परिपत्र रद्द करवानो निर्णय हवे सरकारे कर्यो छे, आ निर्णयथी केटलो कोने अने क्यारे फायदो थशे? सौ प्रथम तो राष्ट्रीय शैक्षिक महासंघे एक मांगणी करी थी निवृत्त कर्मचारीओने न समाववा अने सौथी पहेला बेरोजगार अने ज्ञान सहायक तरीके निमणूक आपवी। सरकारे आ वातनो પડઘો આપતા પરિપત્ર જે રદ કર્યો છે એના માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। સીધી વસ્તુ છે કે જે બેરોજગાર વ્યક્તિઓ છે એનો આનાથી લાભ ચોક્કસપણે પહોંચશે, કારણ કે જ્ઞાન સહાયકની નિમણૂક એ લોકોની થશે, જેના કારણે જે નિવૃત્ત કર્મચારીઓને લેવાથી એ રોકાઈ જતી હતી જગ્યા એ ખુલ્લી રહેશે અને એના કારણે થઈ અને જ્ઞાન સહાયકોમાં જે આવવા માંગે છે એ યુવાનોને તક મળશે। એટલે આ પરિપત્રને રદ કરવા માટે બહુ જ આવકારદાયક પગલું છે સરકારનું અને સમયસરનું પગલું છે, કારણ કે પરિપત્ર કર્યા પછી ઠરાવ કર્યા પછી તરત જ આ રદ કરતો પણ હુકમ એમણે કર્યો છે, એટલે અભિનંદનીય કામ છે। એટલે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એનો ખૂબ ખૂબ આભાર માને છે। બિલકુલ, ધન્યવાદ રાકેશભાઈ ટીવી 13 સાથે વાત કરવા બદલ। તો આ પરિપત્ર જે રદ કરવામાં આવ્યો છે એ પરિપત્રના રદ થવાના નિર્ણયને આવકાર મળી રહ્યો છે। નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર જેનાથી નારાજ હતા ટેટ ટાટના ઉમેદવારો, કારણ કે એક તરફ ભણતર સામે રોજગારીનો અભાવ, ભરતીનો અભાવ અને એમાં નિવૃત્ત શિક્ષકોને જ્યારે લેવાની વાત હતી ત્યારે ટેટ અને ટાટ ઉમેદવારો નારાજગી પોતાની વ્યક્ત કરી હતી। આવા સંજોગોમાં આ પરિપત્ર રદ થતા સરકારના આ નિર્ણયથી
હાલ તો ટેટ અને ટાટ ઉમેદવારોને હાશકારો છે.